સ્વદેશી અપનાવવામાં ગુજરાત બનશે દેશનું પ્રથમ રાજ્ય। સૂત્રોના હવાલેથી આ માહિતી મળી રહી છે। પ્રધાનમંત્રી મોદીની અપીલને રાજ્ય સરકાર પ્રતિસાદ આપવાના છે। રાજ્ય સરકારની ખરીદીમાં સ્વદેશી વસ્તુઓને અગ્રતા આપવામાં આવશે। સૂત્રોના હવાલેથી આ જાણકારી મળી રહી છે, આ સમાચાર મળી રહ્યા છે। ટેન્ડર પ્રક્રિયામાં પણ સ્વદેશી વસ્તુઓ ખરીદી શકાય તેવી કવાયત હાથ ધરવામાં આવી। એક સપ્તાહમાં સત્તાવાર રીતે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે। સ્વદેશી વસ્તુઓ માટેની ખરીદીમાં છૂટછાટ અપાય તે પ્રકારની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અમેરિકા સાથે ટેરિફ વોરથી પરેશાન ભારતના વેપારીઓને ઉગારવા માટે ભારત સરકારે જીએસટીમાં ફેરફાર કરીને કવાયત હાથ ધરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વદેશી અપનાવવા માટેની અપીલને રાજ્ય સરકાર પ્રતિસાદ આપશે। સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જે સ્વદેશી વસ્તુઓની ખરીદીને અગ્રતા આપશે। ટેન્ડર પ્રક્રિયામાં પણ સ્વદેશી વસ્તુઓને ખરીદી શકાય એ માટે સરકારે કવાયત હાથ ધરી છે। આગામી એક સપ્તાહમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે અને સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા અર્થે સરકાર જરૂર પડે તો છૂટછાટ પણ આપી શકે છે। જોકે જ્યાં વિકલ્પ ન હોય ત્યાં જ વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। હિતલ, સ્વદેશી વસ્તુઓને અગ્રતા આપવા માટે રાજ્ય સરકાર પણ ખૂબ મહત્વના નિર્ણયો લઈ શકે છે। સૂત્રોના હવાલેથી આ જાણકારી મળી રહી છે, ડિટેલ શું છે વધુ? जी सोनल, ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટેની અપીલ કરવામાં આવી છે અને આ અપીલનો વ્યાપક પ્રતિસાદ સમગ્ર દેશમાં મળશે। સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર પણ તેના નિયમિત કામકાજ અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સરકારના વહીવટમાં અનેક વસ્તુઓની ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખરીદી કરતી હોય છે, ત્યારે આ ખરીદી જે કરવામાં આવે એમાં પણ સ્વદેશી વસ્તુઓનો અપનાવવામાં આવે એ પ્રકારનો દૃષ્ટિકોણ રાજ્ય સરકારે અપનાવ્યો હોવાની જાણકારી મળી રહી છે। પ્રધાનમંત્રીની અપીલ બાદ રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે અને સરકારની જે ટેન્ડર પ્રક્રિયા દ્વારા જે ખરીદી થતી હોય તેમાં સ્વદેશી વસ્તુઓને સ્થાન મળે એ માટેની કવાયત હાથ ધરી છે। આ અંગે ઉચ્ચ સ્તરીય ચર્ચા વિચારણા ચાલી રહી છે અને આગામી એક સપ્તાહ સુધીમાં તેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે। સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં કરોડો રૂપિયાની ખરીદી થતી હોય છે અને એ ખરીદીમાં જો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક વેપારીઓને પણ સીધો મોટો લાભ મળી શકે એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રીની જે અપીલ છે, અપીલ દેશમાં સૌપ્રથમ ગુજરાત એવું રાજ્ય બનશે કે જેનો સીધો પ્રતિસાદ આપવામાં આવશે અને જે જગ્યાએ વિકલ્પ ન હોય એ જ જગ્યાએ વિદેશી વસ્તુ વાપરવાની પહેલ રાજ્ય સરકાર કરશે કે જેનાથી પ્રજાજનોને પણ એક ચોક્કસ સંદેશો આપી શકાય। જી સોનલ। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।